સંન્યાસ કોને કહેવાય? કામ્યાનામ કર્મણમ ન્યાસમ સંન્યાસમ કવયો વિધુ. સર્વ કર્મ ફલ ત્યાગમ વિચક્ષણ. સંન્યાસ કોને કહેવાય? દરેક કર્મોનો ત્યાગ કરવો. સંન્યાસ લીધા પછી કોઈ પ્રકારની ચિંતા ન હોય. બે પ્રકારની મુક્તિ કહેવામાં આવે છે, કૈવલ્ય મુક્તિ અને ભાગવત મુક્તિ. જીવ ઈશ્વરમાં લીન થાય એને કૈવલ્ય મુક્તિ કહેવામાં આવે છે, અને જીવ ઈશ્વર સાથે પ્રેમથી એક થાય એને ભાગવતી મુક્તિ કહેવામાં આવે છે. ભગવાન કપિલ નારાયણ કરદમજીને સમજાવે છે, પિતરો પ્રસ્થિતો રણ્યમ માતુઃ પ્રિય ચિકીર્ષયા તસ્મિન વિદુરસ્તે વાસિત ભગવાન કપિલ કિલ. સંન્યાસનો સાચો અર્થ બતાવી અને ભગવાન કપિલ નારાયણને છોડી કરદમજી વન તરફ જાય છે. ભગવાન કપિલ નારાયણે સંન્યાસનો સાચો અર્થ બતાવ્યો છે કે બધા જ કર્મોને પરમેશ્વરમાં સમર્પિત કરવા એને જ સાચો સંન્યાસ કહેવાય છે. ઘર છોડી, પરિવાર છોડી, લંગોટી પહેરીને જંગલમાં રહેવું એને જ સંન્યાસ નથી કહેવાતો. ભલે તમે સંસારમાં રહો, પણ જે કર્મો કરો છો એ તમામ કર્મો પરમેશ્વર માટે કરો, ભગવાન માટે કરો, એને સંન્યાસ કહેવામાં આવે છે.